હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ જીટીયુ સ્ટડીઝ. આજના વિડીયો લેક્ચરમાં આપણે મિકેનિકલ એન્જિનિયરિંગના ફાઇનલ યરના એક ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ ઓપરેશન રિસર્ચ વિશે માહિતી મેળવશું. આજના સબ્જેક્ટ રિવ્યૂમાં આપણે સૌથી પહેલાં તો સબ્જેક્ટનું ઇમ્પોર્ટન્સ જોઈશું. શા માટે આ સબ્જેક્ટ ફાઇનલ યરના સ્ટુડન્ટ્સને ભણાવવામાં આવે છે. એના પછી સબ્જેક્ટનો કન્ટેન્ટ જોશું, કયા કયા ચેપ્ટર્સ આવે છે. એના પછી જાણીશું સબ્જેક્ટ ટોટલી થિયોરિકલ બેઝ છે કે ન્યુમેરિકલ બેઝ છે, અને થિયરીમાંથી એક્ઝામમાં કેટલું પૂછાય છે, ન્યુમેરિકલમાંથી કેટલા પર્સન્ટેજ પૂછાય છે. જીટીયુના રિઝલ્ટનું એનાલિસિસ કરશું. સબ્જેક્ટનું જનરલી કેટલું રિઝલ્ટ આવે છે, જેના પરથી તમે ડિસિઝન લઈ શકો છો કે સબ્જેક્ટ ઇઝી કેટેગરીમાં આવે છે, મીડિયમ કેટેગરીમાં આવે છે કે ડિફિકલ્ટ કેટેગરીમાં આવે છે. છેલ્લે આપણે ચેપ્ટર વાઇઝ એનાલિસિસ જોશું શોર્ટમાં, અને છેલ્લા હું તમને બુકનો રિવ્યૂ આપીશ આ સબ્જેક્ટ માટે, કઈ બુક સારી છે, તમારે કઈ બુક રિફર કરવી જોઈએ. ઓકે, તો વિડીયો શરૂ કરીએ. ધ નેક્સ્ટ ઇઝ વાય ઓપરેશન રિસર્ચ ઇઝ ધેર ઇન ફાઇનલ યર સિલેબસ. તો સૌથી પહેલાં તો ઓપરેશન રિસર્ચ છે એમબીએનો એક સબ્જેક્ટ છે. આ સબ્જેક્ટ ભણવાથી ફાઇનલ યરના સ્ટુડન્ટ્સમાં ડિસિઝન મેકિંગ જે એપ્રોચ છે એ સાયન્ટિફિક વેમાં ઇમ્પ્રૂવ થઈ શકે. સેકન્ડ થિંગ ઇઝ ધેટ ઇટ ઇઝ ઓલ્સો યુઝ ફોર ધી રિયલ લાઈફ પ્રોબ્લેમ. આ સબ્જેક્ટ તમને રિયલ લાઈફમાં ડિસિઝન મેકિંગમાં ખૂબ કામ લાગી શકે. એનું એક એક્ઝામ્પલ જોઈએ તો લાસ્ટ યરમાં જીટીયુમાં એક ક્રિકેટ રિલેટેડ પ્રોબ્લેમ પૂછાયો હતો, જેમાં તમને 5 ક્રિકેટર્સનો ડેટા આપવામાં આવ્યો હતો, અને જીટીયુ એવું પૂછ્યું હતું કે કયા ક્રિકેટરે કઈ પોઝિશન પર બેટિંગ કરવી જોઈએ જેથી ટીમનો સ્કોર છે મેક્સિમમ થાય. આપણે આગળના લેક્ચર્સમાં જોઈશું કે આનું સોલ્યુશન કઈ રીતે લાવી શકાય. બરાબર છે. ધેન આફ્ટર મેનેજર્સ એન્ડ ડિસિઝન મેકર્સ ગેટ આઈડિયા ફોર ધી ઓપ્ટિમાઇઝેશન. ઓપ્ટિમાઇઝેશન શું છે અને ઓપ્ટિમાઇઝેશન કઈ રીતે લાવી શકાય એ આપણે આગળના ચેપ્ટર્સમાં વાત કરશું. બરાબર. અને છેલ્લે એક ઇન્ટરેસ્ટિંગ ડેફિનેશન જોઈ લઈએ ઓઆરની. OR is the art of giving bad answers to the questions where otherwise worst answers are given. બરાબર. આ ઇન્ટરેસ્ટિંગ ડેફિનેશન શા માટે આપવામાં આવી છે આપણે આની પછીના વિડીયોમાં, ધેટ ઇઝ ઇન્ટ્રોડક્શન ટુ ઓપરેશન રિસર્ચ, એમાં આપણે સમજશું ડિટેલમાં. બરાબર છે. હવે સબ્જેક્ટ ડિટેલની વાત કરીએ તો ટીચિંગ સ્કીમ આ પ્રમાણે છે. પર વીક 3 કલાકના લેક્ચર છે, 2 કલાકના ટ્યુટોરિયલ રહેશે. આ સબ્જેક્ટ મેથેમેટિકલ સબ્જેક્ટ છે, એટલે તમારે આમાં ટ્યુટોરિયલ આવશે, પ્રેક્ટિકલ નથી આવતા. અને સબ્જેક્ટની ક્રેડિટ છે એ 5 છે. સો ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ. એક્ઝામની વાત કરીએ તો એઝ ઇટ ઇઝ જે તમારે રેગ્યુલર બધા સબ્જેક્ટમાં આવે છે, 100 માર્ક્સ ફોર થિયરી એક્ઝામ, જેમાંથી 70 માર્કની જીટીયુની એક્ઝામ, 30 માર્ક્સ મિડ સેમેસ્ટર એક્ઝામ, અને પ્રેક્ટિકલ માર્ક્સ 50 માર્ક. બરાબર. એમાં 30 માર્ક વાયવા અને 20 માર્ક છે એ ઇન્ટરનલ ઇવેલ્યુએશન. એ રીતે 150 માર્ક્સ જે તમારે બધા સબ્જેક્ટમાં હોય છે. બરાબર. ડિફિકલ્ટી લેવલની વાત કરીએ તો જનરલી આ સબ્જેક્ટનું રિઝલ્ટ ફાઇનલ યરના બીજા બધા સબ્જેક્ટની કમ્પેરમાં ઓછું આવે છે. પ્લસ મોસ્ટ ઓફ કન્ટેન્ટ જે છે મેથેમેટિકલ છે, એટલે ઘણા બધા સ્ટુડન્ટ છે અથવા ઇવન ઘણા બધા ફેકલ્ટી જે છે એ આ સબ્જેક્ટને હાર્ડ સબ્જેક્ટ ગણાવે છે. બટ અકોર્ડિંગ ટુ માય પોઈન્ટ ઓફ વ્યૂ આ સબ્જેક્ટ હાર્ડ નથી કહેવાતો. આ સબ્જેક્ટને મીડિયમ કેટેગરીમાં આપણે રાખશું. બિકોઝ જો આમાં તમે થોડીક ટિપ્સ છે અને જે થોડીક મેથોડોલોજી છે એને ફોલો કરશો તો સબ્જેક્ટમાં બહુ ઇઝીલી તમે સારા માર્ક્સ, સારા ગ્રેડ લાવી શકો છો જીટીયુની એક્ઝામમાં. બરાબર છે. એટલે આ સબ્જેક્ટને આપણે મીડિયમ કેટેગરી આપીએ છીએ. ઇટ ઇઝ નોટ ધેટ મચ ડિફિકલ્ટ ઓર હાર્ડ સબ્જેક્ટ. સબ્જેક્ટમાં ન્યુમેરિકલ અને થિયરીના રેશિયોની વાત કરીએ તો અગાઉ જે મેં વાત કરી એમ આ મેથેમેટિકલ સબ્જેક્ટ છે, ન્યુમેરિકલ વધારે આવશે એક્ઝામમાં. જનરલી 20 to 30% થિયરી બેઝ ક્વેશ્ચન પૂછાય છે એક્ઝામમાં, અને 70 to 80% ન્યુમેરિકલ બેઝ ક્વેશ્ચન પૂછાય છે. બટ ડોન્ટ વરી, ન્યુમેરિકલ છે એની તમે એક વખત મેથડ શીખી જાઓ છો પછી ન્યુમેરિકલમાં પૂરેપૂરા માર્ક લાવવા બહુ ઇઝી હોય છે કમ્પેર ટુ થિયરી. બરાબર. થિયરીનો 7 માર્કનો ક્વેશ્ચન હોય તો એમાં 7માંથી 7 માર્ક આવવાના ચાન્સીસ ઓછા હોય છે, બટ ન્યુમેરિકલમાં 7 આઉટ ઓફ 7ના ચાન્સીસ વધી જાય છે. બરાબર. એટલે જનરલી માર્ક વાઇઝ જોઈએ તો 70માંથી 14 to 21 માર્ક્સ જે છે એ થિયરીના હોય છે, અને 49 to 56 માર્ક્સ છે એ ન્યુમેરિકલના હોય છે. બરાબર. ન્યુમેરિકલ અને થિયરી રેશિયો બાબતે આપણે જો લાસ્ટ જે પેપર જે છે મે 2019નું એનો રિવ્યૂ જોવો હોય તો થિયરી અને ન્યુમેરિકલમાં કેટલા પર્સન્ટેજ પૂછાણા 119 માર્કમાંથી. મિત્રો, તમારું પેપર જે છે એ ટોટલ 70 માર્ક્સનું હોય છે, બટ આપણે ઓપ્શન સહિત બધા જ માર્ક ગણશું આપણે, તમને જે ઓપ્શન મળે છે એક્સ્ટ્રા, તો એ 119 માર્કનું થાય છે. 119 માર્કમાંથી જે થિયરીના ક્વેશ્ચન છે 31 માર્ક્સના આવેલા હતા, અને ન્યુમેરિકલના ક્વેશ્ચન છે એ 88 માર્ક્સના પૂછાયેલા હતા. બરાબર. તો પર્સન્ટેજ જોઈએ તો થિયરીના થાય છે 26%, ન્યુમેરિકલના થાય છે 74%. બરાબર.
જીટીયુના રિઝલ્ટની વાત કરીએ તો છેલ્લી 3 એક્ઝામનું રિઝલ્ટ કંઈક આ રીતે હતું. વિન્ટર 2019ની એક્ઝામમાં આ સબ્જેક્ટનું રિઝલ્ટ 85% આવેલું હતું. હવે મિત્રો તમને એવું લાગી શકે કે આ રિઝલ્ટ છે એ વધારે છે, પણ 7મા સેમેસ્ટર માટે જનરલી બધા સબ્જેક્ટનું રિઝલ્ટ 88%, 90, ઇવન 92, 95% પણ આવતું હોય છે. તો એ બધાની કમ્પેરમાં આ સબ્જેક્ટનું રિઝલ્ટ થોડું ઓછું કહી શકાય. રીઝન ઇઝ ધેટ કે આ સબ્જેક્ટ છે મેથેમેટિકલ સબ્જેક્ટ છે. તમે એક દિવસમાં બધી થિયરી વાંચીને કદાચ બીજા સબ્જેક્ટમાં પાસ થઈ શકો. આ મેથેમેટિકલ સબ્જેક્ટ છે, આમાં તમે મેથડ્સ શીખ્યા વગર એક્ઝામમાં પાસ નહીં થઈ શકો. બટ એકવાર મેથડ શીખી જાઓ પછી આરામથી સારા ગ્રેડ લાવી શકો છો. બરાબર. એ જ રીતે વિન્ટર 2018 સિમિલર 85%, 2017માં 90% રિઝલ્ટ હતું. પણ બીજા બધા સબ્જેક્ટની સાથે કમ્પેરિઝન કરીએ તો આનું રિઝલ્ટ ઓછું હોય છે, બીકોઝ ઇટ ઇઝ મેથેમેટિકલ સબ્જેક્ટ. સિલેબસ વિશે જો આપણે શોર્ટમાં ડિસ્કસ કરીએ તો ટોટલ આ સબ્જેક્ટમાં 9 ચેપ્ટર્સ આવે છે. પહેલું ચેપ્ટર જે છે ઓપરેશન રિસર્ચ, દેટ મીન્સ ઇન્ટ્રોડક્શન, થિયોરિટિકલ ચેપ્ટર છે, જેમાંથી એક્ઝામમાં જનરલી 4 to 7 માર્ક્સનો એકાદો ક્વેશ્ચન પૂછાય છે. સેકન્ડ ચેપ્ટર ઇઝ લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમ, ધેટ ઇઝ ધ હાર્ટ ઓફ ધીસ સબ્જેક્ટ. અને આ ચેપ્ટરમાંથી એક્ઝામમાં પણ ઘણું બધું પૂછાય છે. એક્ઝામમાં એનો વેઇટેજ આશરે 21 to 28 માર્ક્સનો હોય છે. ઇવન આનાથી પણ વધારે હોઈ શકે. ઘણી એક્ઝામમાં આમાંથી 35 to 42 માર્ક્સનું પણ પૂછાયેલું છે. બરાબર. અને એકદમ ઇઝી ચેપ્ટર છે. આપણે આગળ સ્ટડી કરશું એટલે ખ્યાલ આવી જશે. ચેપ્ટર નંબર 3 ઇઝ ટ્રાન્સપોર્ટેશન એન્ડ અસાઇનમેન્ટ. હમણાં આપણે અગાઉ જે ક્રિકેટના પ્રોબ્લેમની વાત કરી એ આપણે અસાઇનમેન્ટ થિયરીથી જ સોલ્વ કરી શકશું. બરાબર. કે કયા બેટ્સમેને કઈ પોઝિશન પર બેટિંગ કરવી જોઈએ. બરાબર. એ આપણે અસાઇનમેન્ટ થિયરી નામના ચેપ્ટરમાં સ્ટડી કરશું. આનું વેઇટેજ પણ 14 to 21 માર્ક્સનું છે. બરાબર. એના પછી આવે છે ક્યુઇંગ થિયરી. ક્યુઇંગ થિયરી એટલે તમારી જે બેંક જે છે, પોસ્ટ ઓફિસ છે, પેટ્રોલ પંપ છે, જ્યાં તમારે કોઈ પણ સર્વિસ માટે ક્યુમાં ઊભું રહેવું પડે છે. બરાબર. તો એનું આખું એનાલિસિસ આવે છે. એમાં ડિસિઝન મેકિંગ, મતલબ કેટલા કાઉન્ટર હોવા જોઈએ, ક્યુ છે એની લેન્થ કેટલી હોય છે, એક કસ્ટમર ક્યુમાં કેટલો ટાઈમ સ્પેન્ડ કરે છે, એના બધા વિશે થોડું સ્ટડી કરવાનું છે. એનું વેઇટેજ છે એ 7 to 10 માર્ક્સનું છે. ધેન આફ્ટર ઇન્વેન્ટરી કંટ્રોલ. ઇન્વેન્ટરી એટલે શું એ તમને ખ્યાલ છે. બરાબર. ઇન્વેન્ટરી કંટ્રોલનું વેઇટેજ છે 7 to 11 માર્ક્સનું છે. ધેન આફ્ટર વેરી ઇઝી ચેપ્ટર રિપ્લેસમેન્ટ થિયરી. તમારે કોઈ પણ તમારી જે વસ્તુ છે, સપોઝ બાઇક જે છે, બરાબર, અથવા તો ઇન્ડસ્ટ્રીનું કોઈ મશીન છે, એ કેટલા ટાઈમે રિપ્લેસ કરવું જોઈએ. જૂનું છે એ કાઢી નાખો, જૂનું છે એ સેલ કરી દો અને નવું પરચેસ કરો. એવું કેટલા ટાઈમે થવું જોઈએ જેથી તમે મેક્સિમમ બેનિફિટમાં રહો. એ તમે આ ચેપ્ટરનો યુઝ કરીને સ્ટડી કરી શકો છો. બરાબર. ધેટ ઇઝ ઓલ અબાઉટ રિપ્લેસમેન્ટ થિયરી. એક્ઝામનું વેઇટેજ 7 to 10 માર્ક્સ. ધેન આફ્ટર ગેમ થિયરી. ગેમ થિયરી જે છે એ સ્ટ્રેટેજિકલ ચેપ્ટર છે. તમે કઈ સ્ટ્રેટેજી યુઝ કરો તો બે ઓપોનન્ટ હોય એમાં બંને ઓપોનન્ટ કઈ સ્ટ્રેટેજી યુઝ કરે તો સામેવાળાની અગેન્સ્ટમાં જીતવાના ચાન્સીસ વધુ રહે છે. એવું કંઈક આપણે આ ચેપ્ટરમાં શીખીએ છીએ. એનું વેઇટેજ ઓછું છે 4 to 7 માર્ક્સ. જનરલી આ ચેપ્ટરમાંથી ન્યુમેરિકલ કરતાં ડેફિનેશન્સ વધુ પૂછાય છે. બરાબર. ચેપ્ટર નંબર 8 ઇઝ ડિસિઝન થિયરી. થિયોરિટિકલ ચેપ્ટર છે. ન્યુમેરિકલની એક જ મેથડ આવે છે અને જીટીયુમાં વેઇટેજ બહુ ઓછું છે. વેઇટેજ 3 to 4 માર્ક્સનું હોય છે. ઇવન યુ કેન સ્કીપ ધીસ ચેપ્ટર. આ ચેપ્ટર સ્કીપ કરવા પછી પણ તમે ડબલ એ ગ્રેડ લાવી શકો છો. એટલો બધો કન્ટેન્ટ એક્ઝામમાં નથી હોતો જીટીયુમાં. એન્ડ લાસ્ટ વન ઇઝ પ્રોજેક્ટ મેનેજમેન્ટ. ધેટ ઇઝ વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર ઓફ ઓપરેશન રિસર્ચ. ઇવન ગેટ જે છે અથવા તો બીજી કોમ્પિટિટિવ એક્ઝામ છે એમાંથી પણ પ્રોજેક્ટ મેનેજમેન્ટ નામના ચેપ્ટરમાંથી એમસીક્યુઝ વધારે આવે છે. બરાબર. એનું વેઇટેજ જે છે જીટીયુમાં 7 થી 14 માર્કનું હોય છે. બરાબર. તો આ રીતના આખો સિલેબસ છે. હવે આપણે સિલેબસના દરેક ચેપ્ટર્સનું લાસ્ટ પેપર જે છે મે 2019નો, એમાંથી કેટલો કન્ટેન્ટ થિયરીનો પૂછાણો, કેટલો કન્ટેન્ટ ન્યુમેરિકલનો પૂછાણો એ ચેક કરશું. આ ટેબલ તમને એક્ઝામ ટાઈમે ખૂબ કામ લાગી શકે છે. કયા ચેપ્ટર્સમાંથી કેટલા માર્કનું પૂછાય છે તમને આના પરથી આઈડિયા આવી જશે. બરાબર. લાસ્ટ ટાઈમનું પેપર જોઈએ એટલે આનો સ્નેપશોટ લઈને તમે સેવ કરી શકો છો. અથવા તો તમારે જો આ પીપીટી જોતી હોય એની પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવી હોય તો એ તમે જે બોટમ કોર્નરમાં મેં લખેલું છે www.gtustudies.com એ વેબસાઇટ પર જઈને ડાઉનલોડ કરી શકો છો. બરાબર. હવે જોઈએ આપણે કન્ટેન્ટ. ચેપ્ટર નંબર 1ની વાત કરીએ તો મોસ્ટ ઓફ થિયરી પૂછાય છે. લાસ્ટ પેપરમાં 3 માર્ક્સની થિયરી પૂછાણી હતી, નો ન્યુમેરિકલ. ચેપ્ટર નંબર 2 ઇઝ ધ હાર્ટ ઓફ ધીસ સબ્જેક્ટ. એમાંથી 28 માર્કના ન્યુમેરિકલ પૂછાણા હતા લાસ્ટ ટાઈમ. ચેપ્ટર નંબર 3ની વાત કરીએ તો બે ચેપ્ટર ભેગા છે, ટ્રાન્સપોર્ટેશન અને અસાઇનમેન્ટ. એમાંથી થિયરી હતી 10 માર્કની, 18 માર્કના ન્યુમેરિકલ હતા. બંનેનું વેઇટેજ જે છે એ 18 માર્ક્સનું છે. ચેપ્ટર નંબર 4 3 માર્ક્સ થિયરી, 7 માર્ક્સ ન્યુમેરિકલ, ટોટલ 10 માર્ક્સ. ચેપ્ટર 5 7 માર્ક્સ થિયરી, 7 માર્ક્સ ન્યુમેરિકલ, ટોટલ 14 માર્ક્સ. ચેપ્ટર નંબર 6 નો થિયરી, 7 માર્ક્સ ન્યુમેરિકલ.
ચેપ્ટર નંબર 7 નો થિયરી 7 માર્ક્સ ન્યુમેરિકલ. ચેપ્ટર નંબર 8 4 માર્ક્સ થિયરી નો ન્યુમેરિકલ. એન્ડ ચેપ્ટર નંબર 9 4 માર્ક્સ થિયરી 14 માર્ક્સ ન્યુમેરિકલ. ચેપ્ટર નંબર 9 નું વેઇટેજ હતું 18 માર્ક્સ. બરાબર. પર્સન્ટેજ વાઇઝ જોઈએ તો 31 માર્ક્સની થિયરી પૂછાણી હતી અને 88 માર્ક્સના ન્યુમેરિકલ પૂછાયા હતા આઉટ ઓફ 119 119 માર્કમાંથી. બરાબર છે મિત્રો. આમાંથી એક્ઝામ બાબતે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર કયા છે એ પણ સાથે સાથે જોઈ જ લઈએ. જો તમારે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ જોવું હોય તો ચેપ્ટર નંબર 2 છે લિનિયર પ્રોગ્રામિંગ, જે હાર્ડ કહી શકાય, 21 કે 28 માર્કનું પૂછાય છે. ચેપ્ટર નંબર 3 ટ્રાન્સપોર્ટેશન અને અસાઇનમેન્ટ, બે કમ્બાઇન ચેપ્ટર છે, એકદમ ઇઝી છે. ચેપ્ટર નંબર 4 ક્યુઇંગ થિયરી, એકદમ ઇઝી ચેપ્ટર છે. ચેપ્ટર નંબર 6 રિપ્લેસમેન્ટ થિયરી, એ પણ ઇઝી છે. અને ચેપ્ટર નંબર 9 પ્રોજેક્ટ મેનેજમેન્ટ, એ ઇઝી કરતાં હું તમને કહીશ કે સ્ટ્રેટેજિકલ ચેપ્ટર છે. તમે એક વખત આ ચેપ્ટર સમજી ગયા પછી આનાથી બનતા ડિફિકલ્ટ ક્વેશ્ચન પણ તમે બહુ ઇઝીલી સોલ્વ કરી શકશો. બરાબર. તો આ 5 ચેપ્ટર છે એ આ સબ્જેક્ટનું હાર્ડ કહી શકાય. અને આ 5 ચેપ્ટર પ્રિપેર કર્યા પછી તમે એક્ઝામમાં બહુ સારો ગ્રેડ ઇઝીલી લાવી શકો છો. 9 ચેપ્ટર પ્રિપેર ન કર્યા હોય અને આ 5 જ ચેપ્ટર પ્રિપેર કર્યા હોય તો પણ તમે આ સબ્જેક્ટમાં બીબી ગ્રેડ અથવા એબી ગ્રેડ લાવી શકો છો. બરાબર. બુક્સની વાત કરીએ તો આ ચેપ્ટરમાં મને જે સારામાં સારી બુક લાગી છે એ છે એસ ચાંદ પબ્લિકેશનની ઓપરેશન રિસર્ચ બાય હીરા એન્ડ ગુપ્તા. બરાબર. આ બુક મેં પોતે રિફર કરેલી છે. બુક છે એની સાઇઝ મતલબ નંબર ઓફ પેજીસ છે તમને થોડા વધારે લાગે છે, કદાચ લાગી શકે, પણ આમાં તમારે સિલેબસ બહારનો કન્ટેન્ટ પણ આપેલો છે જે એમબીએને ધ્યાનમાં રાખીને બનાવેલો છે. એ તમારે કામ નહીં લાગે, પણ તમારે સિલેબસમાં જે ચેપ્ટર આવે છે એ તમે ડિટેલમાં સ્ટડી કરી શકો છો આમાંથી. સેકન્ડ બુક જે વધારે ફેમસ છે એ છે ઓપરેશન રિસર્ચ બાય જે કે શર્મા. આ બુક પણ સાઇઝમાં બહુ મોટી છે પણ કન્ટેન્ટ સારો આપેલો છે. જો તમે રેફરન્સ બુક રિફર કરવા ન માગતા હો તો નંબર 3 પર મેં લીધેલી છે બુક્સ ઇન્ડિયા, એમાંથી પણ તમે આ સબ્જેક્ટ રિફર કરી શકો છો. બુક્સ ઇન્ડિયાનો એક પ્રોબ્લેમ એ છે કે એમાં પ્રિન્ટિંગ મિસ્ટેક બહુ વધારે છે. ન્યુમેરિકલ જે છે એના આન્સર ઘણી વખત ખોટા આપેલા હોય છે, એવું ઘણા બધા ક્વેશ્ચન્સમાં થયેલું છે. તો એનું તમારે થોડું ધ્યાન રાખવું પડશે. અને નંબર 4 પર હું મૂકું છું ટેકમેક્સ પબ્લિકેશન, જે જીટીયુમાં ફેમસ. બરાબર છે. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરો જેથી એ પણ સબ્જેક્ટનો રિવ્યૂ લઈ શકે. ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી તમે ફ્યુચરમાં જે ઓપરેશન રિસર્ચ પરના વિડીયો આવે તેની માહિતી મેળવી શકો. બરાબર છે. અને જો તમારા કંઈ સજેશન્સ હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો. બરાબર. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.